નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું તો સોના ચાંદીના ભાવમાં વધારો, તો સરકારનો મોટો નિર્ણય, લર્નિંગ લાયસન્સ લઈને નવો નિયમ, તો આજથી લાગુ થશે 5 મોટા નિયમો, તો ખેડૂતોને મળશે મોટી ભેટ, તો દેવામાફીની મોટી જાહેરાત, તો અંબાલાલ પટેલની વરસાદની આગાહી અને મહિલાઓને મળશે યોજનામાં લાભ, અને મિત્રો આજની હવામાન આગાહી તથા અન્ય સમાચારો વિશે. એ પહેલાં ગુજરાતમાં જે પણ મિત્રો આપણી આ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને દિવસના તમામ મહત્વના સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી મળતા રહે. તો મિત્રો આવો શરૂ કરીએ આજના પ્રથમ સમાચારને લઈને. તો સોના ચાંદીના ભાવમાં વધારો. મિત્રો આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનું 684 રૂપિયા મોંઘું થતાં પ્રતિ 10 ગ્રામનો ભાવ 69,364 રૂપિયા પર થયો છે, જ્યારે 22 કેરેટ સોનું 63,537 રૂપિયા પ્રતિ 10 ગ્રામનું થયું છે. મિત્રો અહીં ચાંદી 1,715 રૂપિયા મોંઘી થઈને 83,065 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. મિત્રો આગામી દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં વધુ વધારો થઈ શકે છે મિત્રો, કારણ કે ડિસેમ્બર સુધી 8 મોટા તહેવારો આવવાના છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો BSNLનો સૌથી સસ્તો પ્લાન. મિત્રો જીઓ, એરટેલ અને વીઆઈના ગ્રાહકો હવે BSNL પસંદ કરી રહ્યા છે. અહીં મિત્રો BSNLનો સૌથી સસ્તો પ્લાન શેર કરી રહ્યા છે, જેની વેલિડિટી પણ સારી એવી છે. મિત્રો જો તમે BSNL ગ્રાહક છો તો તમે 108 રૂપિયાના રિચાર્જ પ્લાનનો લાભ લઈ શકો છો. આ પ્લાનમાં તમને દરરોજ 1 GB ડેટાની સાથે 60 દિવસની વેલિડિટી મળે છે, જે જીઓ અને એરટેલ તેમજ વીઆઈ કરતાં ઘણો સસ્તો પ્લાન કહી શકાય. તો ટેલિકોમ માર્કેટમાં આજે BSNL ખૂબ જ ચર્ચામાં છે. ત્યારે મિત્રો તમારે ત્યાં ટાવર છે કે નહીં એ અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો લર્નિંગ લાયસન્સને લઈને ખુશ ખબર આવી ગઈ. મિત્રો રાજ્યની RTO સિસ્ટમમાં સુધારો કરાયો છે. લર્નિંગ લાયસન્સના સ્ટાન્ડર્ડમાં સુધારો થવાથી હવે લર્નિંગ લાયસન્સ મેળવવું ખૂબ જ સરળ થયું છે. લાયસન્સ માટે લેવાતી પરીક્ષામાં રાહત આપવામાં આવી છે. મિત્રો હવે તમારે લર્નિંગ લાયસન્સની પરીક્ષા પાસ કરવા માટે 15માંથી 9 પ્રશ્નો સાચા પડતા લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવશે. જોકે અગાઉ મિત્રો 15માંથી 11 પ્રશ્નોના સાચા જવાબ આપવા પડતા હતા. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઓગસ્ટ મહિનામાં જૂતા ચંપલ મોંઘા થશે. મિત્રો 1 ઓગસ્ટ એટલે કે આજથી જૂતા સેન્ડલ મોંઘા થવાની શક્યતાઓ છે. મિત્રો 1 ઓગસ્ટથી ગુણવત્તાના નવા માપદંડો લાગુ થઈ ગયા છે. સામે આવેલી માહિતી અનુસાર આગામી મહિનાથી BIS હેઠળ જૂતા, ચપ્પલ, સેન્ડલના વેચાણ માટે ગુણવત્તાના નવા માપદંડોનું પાલન કરવું પડશે. સુધારેલો ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર 1 ઓગસ્ટ 2024થી અમલી બનવાનો છે. મિત્રો ઉત્પાદકોએ નવા માપદંડોનું પાલન કરવા માટે વધુ ખર્ચ કરવો પડશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને ખેતીમાં મળશે એવોર્ડ. મિત્રો કૃષિ સાહસોમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા ખેડૂતોને કૃષિ બાગાયતી, પશુપાલન, ડેરી, સજીવ ખેતી અને નવીન ખેતીમાં એવોર્ડ આપવામાં આવશે. આ એવોર્ડ જિલ્લાના દરેક તાલુકાના ખેડૂતોને આપવામાં આવશે. રાજ્ય, જિલ્લા અને પંચાયત સમિતિ સ્તરે પુરસ્કૃત કરવામાં આવશે. પંચાયત સમિતિ સ્તરે 10,000 રૂપિયા, જિલ્લામાં 25,000 રૂપિયા, રાજ્ય કક્ષાએ 50,000 રૂપિયાની ઇનામી રકમ પણ આપવામાં આવશે. એવોર્ડ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2024 છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આશ્લેષા નક્ષત્રમાં અંબાલાલ પટેલની આગાહી. મિત્રો વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમણે કહ્યું છે કે આગામી 2 ઓગસ્ટથી સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવશે એટલે વરસાદ યથાવત રહેશે. તેમણે વધુમાં કહ્યું છે કે 3 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા છે. મિત્રો આ ઉપરાંત 6 ઓગસ્ટમાં મધ્યપ્રદેશમાં ભારે વરસાદ આવી શકે છે. મિત્રો ઓગસ્ટમાં ગુજરાતમાં વરસાદી ઝાપટા આવી શકે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો લીલો દુષ્કાળ જાહેર કરી સહાય આપવા વિનંતી. મિત્રો રાજ્યમાં જૂનાગઢ, પોરબંદર, દ્વારકા જિલ્લામાં 72 કલાકમાં જ આખી મોસમનો વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતોને પાક નુકસાન, જમીનનું ધોવાણનું મોટું નુકસાન થયું છે. આ ઉપરાંત પશુઓના જાનમાલનું નુકસાન થયું છે. આ કિસ્સામાં સરકાર તાત્કાલિક સર્વે કરી સ્પેશિયલ પેકેજ જાહેર કરે તેવી મિત્રો માંગણી
કિસાન કોંગ્રેસે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવીને કરી છે. જો સરકાર તાત્કાલિક કોઈ કાર્યવાહી નહીં કરે તો આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મહિલાઓને મળશે પીએમ કિસાન યોજનાનો લાભ. મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તેમાંથી એક પીએમ કિસાન યોજના છે, જે અંતર્ગત કેન્દ્ર સરકાર દર વર્ષે 3 હપ્તામાં ખેડૂતોને 6,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. આ યોજનાને લઈને લોકોના મનમાં અવારનવાર અનેક પ્રકારના સવાલો ઊભા થાય છે. આ સવાલમાંથી એક સવાલ એ પણ છે કે શું મહિલા ખેડૂતને પણ પીએમ કિસાન યોજનાનો લાભ મળે છે? તો મિત્રો, તમને જણાવી દઈએ કે મહિલાઓને તેનો લાભ મળે છે. મિત્રો, મહિલાના નામે ખેતી માટે જમીન હોવી જોઈએ. મહિલાએ અન્ય પાત્રતા માપદંડોને પણ પૂર્ણ કરવા આવશ્યક છે, તો જ તેમને લાભ મળશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 70 લાખ ખેડૂતોની લોન માફ. મિત્રો, તેલંગાણાના મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડીના જણાવ્યા અનુસાર 11 લાખ ખેડૂતોને લાભ આપવા માટે બેંકને 6,098 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. કૃષિ લોન માફી યોજના 3 તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. તેમણે કહ્યું છે કે બીજા તબક્કામાં 1.5 લાખ રૂપિયા સુધીની પાક લોન જુલાઈના અંત સુધીમાં માફ કરવામાં આવશે, જ્યારે ત્રીજા તબક્કામાં 2 લાખ રૂપિયા સુધીની લોન ઓગસ્ટમાં માફ કરવામાં આવશે. મિત્રો, કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે 31,000 કરોડ રૂપિયાની લોન માફી યોજના 3 તબક્કામાં લાગુ કરવામાં આવશે અને તે ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થઈ જશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ વર્ષની વરસાદી પેટર્ન જાણો. મિત્રો, વરસાદની પેટર્ન વિશે વાત કરતા ચિરાગ શાહે કહ્યું છે કે છેલ્લા 7 વર્ષથી વાવાઝોડાની પેટર્ન બની હતી, જે અલ નીનોની અસર હતી. મિત્રો, વાવાઝોડાને કારણે ગુજરાતમાં જે સાર્વત્રિક વરસાદ પડ્યો હતો તેનાથી આપણે વરસાદની ઘટ પૂરી થઈ જતી હતી. વર્ષોથી બંગાળની ખાડીનું પ્રેશર આપણે ત્યાં વરસાદ લાવે છે તેમાં થોડું આગળ પાછળ થયું હતું. આ વર્ષે અરબ સાગરમાં 3 સિસ્ટમ બની હતી અને મિત્રો મધ્યપ્રદેશ પાસે પણ એક સિસ્ટમ બની હતી. હવે આ 4-5 સિસ્ટમની વચ્ચે ગુજરાતમાં અમુક વિસ્તારોમાં વધારે વરસાદ પડી ગયો અને જ્યારે કેટલાક વિસ્તારો બાકાતા રહી ગયા. મિત્રો, વૈજ્ઞાનિકોની દૃષ્ટિએ એવું કહેવાય છે કે ક્લાઇમેટ પેટર્ન બદલાતી હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે ચોમાસામાં ક્યારેય અરબી સમુદ્રમાં આટલી બધી સિસ્ટમ એક સાથે સક્રિય થતી નથી. મિત્રો, ચોમાસાની મૂંઝવણ પરિસ્થિતિ વિશે વાત કરતા તેમણે કહ્યું છે કે આપણે ત્યાં અડધું ચોમાસું બંગાળની ખાડીને કારણે આવે છે અને મિત્રો અડધું ચોમાસું અરબી સમુદ્રની સિસ્ટમના કારણે જોતા હોઈએ છીએ. હાલમાં એવી મૂંઝવણ થઈ છે કે જો દર વર્ષે આવી સિસ્ટમ સક્રિય થશે તો આપણે ચોક્કસથી કહી શકશું કે ક્લાઇમેટ પેટર્ન ગ્લોબલ વોર્મિંગના કારણે બદલાઈ રહી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં વર્ષે 1800 ટન જંતુનાશક દવાનો વપરાશ. મિત્રો, એક તરફ ગુજરાતમાં હજારો ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. તેઓ મિત્રો સરકાર દાવો કરી રહી છે, જ્યારે બીજી તરફ ખુદ કેન્દ્ર સરકારે જ ખુલાસો કર્યો છે કે ગુજરાતના ખેડૂતો ખેતી માટે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો વ્યાપકપણે ઉપયોગ કરી રહ્યા છે. દર વર્ષે ગુજરાતમાં સરેરાશ 1800 મેટ્રિક ટન કેમિકલયુક્ત જંતુનાશક દવાનો વપરાશ કરવામાં આવી રહ્યો છે. ઝેરી જંતુનાશક દવાથી ઉત્પાદિત અનાજ, ખાદ્ય પેદાશો લોકો સ્વાસ્થ્ય માટે જોખમી બની રહી છે. તેમ છતાં ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ ઢળી શક્યા નથી. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભૂગર્ભ જળ ઊંચા લાવવા સરકારનો મહત્વનો નિર્ણય. મિત્રો, ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકાર તરફથી ભૂગર્ભ જળ વધુ ઊંચા લાવવાના હેતુથી રાજ્યમાં બંધ બિન ઉપયોગી અંદાજે 10,000 ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રિચાર્જ કરવા 150 કરોડની મહત્વ ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવા પ્રયાસો થાય છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સાબરકાંઠાના પશુપાલકો માટે સારા સમાચાર. મિત્રો, સાબરકાંઠાના પશુપાલકો માટે સારા સમાચાર આવ્યા છે. સાબર ડેરી દૂધના ભાવમાં વધારો જાહેર કર્યો છે. સાબર ડેરીએ 990 પ્રમાણે વાર્ષિક સરેરાશ ભાવ વધારો જાહેર કર્યો છે. ચાલુ વર્ષે 602 કરોડનો ભાવ વધારો કરવામાં આવશે. મિત્રો, સાધારણ સભામાં ₹344 કરોડની જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 610 કરોડનો દૂધનો ભાવ વધારો અપાયો હતો. આજથી થતા ફેરફારો વિશે વાત કરીએ
તો મિત્રો જુલાઈ મહિનો પૂરો થઈ ગયો છે અને મિત્રો આજથી દેશમાં ઘણા મોટા ફેરફારો જોવા મળવાના છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે. તેમાં એલપીજી સિલિન્ડરની કિંમતથી લઈને ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર સુધીની દરેક બાબતનો સમાવેશ થાય છે. તો મિત્રો આવો જાણીએ આવા જ 5 મોટા ફેરફારો વિશે. મિત્રો એલપીજીના ભાવ. મિત્રો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની 1લી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે અને સુધારેલા ભાવ 1 ઓગસ્ટ 2024ના રોજ 6 વાગે જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે તાજેતરના ભૂતકાળમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘણો ફેરફાર જોવા મળ્યો છે, પરંતુ 14 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો સીએનજી પીએનજીના દર. મિત્રો સમગ્ર દેશમાં મહિનાના પ્રથમ દિવસે એટલે કે આજે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફારની સાથે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એર ફ્યુલ એટલે કે એર ટર્બાઇન ફ્યુલ એટલે કે એટીએફ અને સીએનજી પીએનજીના ભાવમાં પણ સુધારો કરે છે. તેની નવી કિંમતો પણ 1 ઓગસ્ટ 2024ના રોજ એટલે કે આજથી જાહેર થઈ શકે છે. મિત્રો નોંધનીય છે કે અગાઉ એપ્રિલ મહિનામાં એટીએફના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડ. મિત્રો 1 ઓગસ્ટની તારીખ ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડના યુઝર્સ માટે ફેરફારો લાવી રહી છે. એટલે કે મિત્રો આજથી એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડ યુઝર્સના મોટા ફેરફારો થઈ શકે છે. એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડ મારફતે થર્ડ પાર્ટી એપ, ક્રેડ, પેટીએમ, મોબીક્વિક, ફ્રી રિચાર્જ અને અન્ય દ્વારા ભાડાની ચૂકવણી કરવામાં આવશે તો ટ્રાન્ઝેક્શન પર 1% ચાર્જ લાગશે અને પ્રત્યેક ટ્રાન્ઝેક્શન લિમિટ 3000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. મિત્રો જો કે 15000 રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન પર કુલ રકમ પર 1% ચાર્જ લાગશે.